વડોદરા શહેરના કોયલી ખાતે આવેલા IOCL ગુજરાત રિફાઇનરીમાં એક પછી એક બે બ્લાસ્ટ થતા આખા કોયલી ગામની ધરાધ્રુજી ઉઠી હતી। પહેલા બ્લાસ્ટમાં આણંદ જિલ્લાના તારાપુર ગામના 34 વર્ષીય યુવક ધીમંત મકવાણાએ પોતાનો જીવ ગુમાવ્યો અને ત્યારબાદ થયેલા બીજા બ્લાસ્ટમાં કોયલી ગામના 22 વર્ષીય યુવક શૈલેષ મકવાણાએ જીવ ગુમાવ્યો હતો। જવાન જો દીકરાઓ ગુમાવતા આ બંને પરિવાર પર આપ તૂટી પડ્યો હતો। મૃતક ધીમંતના પરિવારને તો દીકરાને જોવા માટે વલખા મારવા પડ્યા હતા। તંત્ર તરફથી તેમના દીકરાની સ્થિતિ શું છે તે પણ જાણવામાં આવ્યું ન હતું અને માંડ માંડ તેઓ પોતાના દીકરા સુધી પહોંચ્યા હતા। ત્યાં તો ખબર પડી કે વાલસોએ દીકરો આ દુનિયામાં નથી રહ્યો। જ્યારે મૃતક શૈલેષ મકવાણાને પિતાને તો હજી પણ ખબર નથી કે તેમનો દીકરો આ દુનિયામાં રહ્યો નથી। શૈલેષના પિતા સનાભાઈ દ્વારકા ખાતે પગપાળા સંઘમાં ગયા હતા, જ્યાં તેઓને કાંઈ પણ કયા વિના મોડી રાત્રે વડોદરા ટ્રેનમાં રવાના કરવામાં આવ્યા હતા। મૃતક શૈલેષ મકવાણાના સંબંધી રાજેશભાઈ ગોહિલે કહ્યું કે કોયલીમાં આવેલી ગુજરાત રિફાઇનરીમાં ભીષણ આગ ફાટી નીકળી હતી, જેમાં શૈલેષ સનાભાઈ મકવાણાએ જીવ ગુમાવ્યો। શૈલેષભાઈ રિફાઇનરી કેન્ટીનમાં નોકરી કરતા હતા। રિફાઇનરીમાં પ્રથમ બ્લાસ્ટ થયા બાદ કોઈ અધિકારીનો શૈલેષભાઈ ઉપર ફોન આવ્યો, જેથી શૈલેષભાઈ નાસ્તો લઈને જ્યાં આગ બુઝાવવાની કામગીરી ચાલતી હતી ત્યાં આપવા માટે ગયા હતા। શૈલેષભાઈ નાસ્તો આપીને પરત જતા રહ્યા હતા, ત્યાં બીજો બ્લાસ્ટ થયો, જેમાં શૈલેષભાઈ ઇજાગ્રસ્ત થયા હતા। તેમને તુરત જ રિફાઇનરી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા। તેમાં વધુમાં તેમણે કહ્યું કે શૈલેષભાઈ માસ્ક ન પહેર્યું હતું અને પમ્પિંગ કરતા લાવ્યા હતા। ત્યારબાદ તેમને વધુ સારવાર માટે ટ્રાયકિલર હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા, જ્યાં ડોક્ટરોએ તેમનો હાર્ટ ફરી શરૂ કરવા માટે પ્રયાસ કર્યા હતા, પરંતુ બાદમાં તેમને મૃત જાહેર કરવામાં આવ્યા હતા। શૈલેષભાઈ સનાભાઈ મકવાણા મારો ભત્રીજો થાય। કાલે જે દુર્ઘટના થઈ એમાં અમે ઘેર હતા અને અમારી ઉપર ઘર ઉપર ફોન આવ્યો કે શૈલેષભાઈને દાખલ કર્યા, તો અમે તાત્કાલિક બધા છોકરાઓ, અમારા આજુબાજુના બધા છોકરાઓ, અમે બધા રિફાઇનરી મેડિકલમાં ગયા। તો તે શૈલેષભાઈને મેં નહોતા મને અંદર જવા દેતા, પણ હું અંદર જબરજસ્તી જઈને મેં જોયું તો અમારા શૈલેષનું તય જ મૃત્યુ થઈ ગયેલું હતું। અંદર જ આ બનાવ બની ગયેલો, પણ આ બધા ડોક્ટરો જીવસે કરીને એને ત્યાંથી પાછા બરોડાની અંદર લાયા। હવે હું એ એમ્બ્યુલન્સની અંદર જ હતો, એ બધી કોશિશ કરી પણ મરી ગયેલો ને એને તમે કોશિશ કરો કઈથી બચે। હવે એના નાના નાના બે છોકરા છે, આખું કુટુંબ આ શૈલેષભાઈ ઉપર જ ચાલતેલું। હવે નાના નાના બે છોકરા છે। અમારી માંગ તો એને સારામાં સારું વળતર મળવું જોઈએ। 1 કરોડ રૂપિયાની માંગણી છે અને મોંઘવારીના હિસાબ અત્યારે એક છોકરું મામૂલી પહેરવા જાય ને તો 15-20 લાખ રૂપિયા થાય। તો બે નાના નાના છોકરા છે, આખું 8-9 જણનું કુટુંબ અમારા શૈલેષભાઈ જ ચલાવતેલા। એ અમે અંદર ગયા નથી, અમને તો કોઈ અંદર બેસવા જ નહીં દેતા। તમે કોણ છો એ તો કશું વેલ્યુ જ નહીં અમારી। માણસ મરી ગયો એનું તો કોઈ કદર જ નહીં, બસ ખાલી અને લઈ લો જીવ છે એમ કરીને તઈ લાયા। હવે અમને તો ત્યાંથી જ ખબર હતી કે હું ત્યાં અડક્યો ને ત્યાંથી મને ખબર હતી કે અમારો શૈલેષ ઓફ થઈ ગયો। તૈયારી મેં બહાર જાણ હોતે કરી કે આપણો શૈલેષ અહીં જ મરી ગયો છે, કોઈ બળજબરીથી આ લોકો એમ્બ્યુલન્સની અંદર બરોડા હોસ્પિટલમાં લઈને આવ્યા। રિફાઇનરી કંપનીમાં અવારનવાર આવા નાના મોટા બ્લાસ્ટો થતા રહે છે, તેમજ ગઈકાલે ભયંકર બ્લાસ્ટ થયો અને બ્લાસ્ટ પર બ્લાસ્ટ થાય એવું પણ કહી શકાય। અને આમાં સંપૂર્ણપણે સેફટી તેમજ સિક્યોરિટીની નિષ્કાળજી થઈ, જેના કારણે બે યુવાનોએ પોતાનો જીવ ગુમાવ્યો છે। અને આ જીવ ગુમાવવા પાછળનું કારણ ઘણા બધા હોઈ શકે, જેમ કે સિક્યોરિટીનો અભાવ તેમજ સેફટીનો અભાવ। અને દુઃખની બાબત તો એ છે કે ગઈકાલથી આ ઘટના બની છે અમારા લોકલ સ્થાનિક કોયલી ગામના શૈલેષસિંહ ઝાલા મકવાણા તેમજ બીજા એક અન્ય યુવાનનું મૃત્યુ થયું છે, પરંતુ આ કંપનીના જાડી ચામડીના અધિકારીઓ હજુ પણ કશું બોલવા તૈયાર નથી, જવાબદારી લેવા તૈયાર નથી। ત્યારે અમે કરણીસેને એટલું ચોક્કસથી કહીએ છીએ કે આ પરિવારને યોગ્ય વળતર નહીં મળે ત્યાર સુધી અહીંથી ડેડ બોડી ઉચકીએ નહીં અને એના પરિવારને યોગ્ય વળતર મળવું જોઈએ। તેમજ જે પણ અધિકારીઓના ખોટા કામોના લીધે આ ધંધો થયો છે એ લોકો પર પણ કાર્યવાહી થવી જોઈએ। અને બીજી બાબત છે પોલીસ વિભાગની, ત્યારે આપણે એ પણ જોઈએ છે કે જવાનગર પોલીસ સ્ટેશનમાં 200 રૂપિયામાં 300 રૂપિયામાં PCC પણ થાય છે, એવા પણ સમાચાર અમને લોકો પાસેથી મળ્યા હતા।
હવે આવા પીસીસી થતા હોય, ગુજરાત બહારના લોકો આવી રીતે પીસીસીમાં જ્યારે રિફાઇનરી કંપનીમાં એન્ટ્રી કરતા હોય ત્યારે કોઈ આતંકવાદી બાંગ્લાદેશી પહોંચી જાય તો શું થાય? એટલે મારે ગુજરાત સરકારને પણ કહેવું છે, ગૃહ ખાતાને કહેવું છે કે જેના રાજમાં, જે પીઆઈના રાજમાં આ ધંધો થતો હોય પીસીસીનો ખોટો, તો એ પીઆઈને પણ સસ્પેન્ડ કરવો જોઈએ.